નમસ્કાર, સંદેશ ન્યૂઝના ડિજિટલ પ્લેટફોર્મમાં આપનું સ્વાગત છે અને હું છું આપની સાથે માલવી। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્રોપર્ટી ટેક્સના કરદાતાઓ માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં અત્યાર સુધી એવું હતું કે આપણે કોઈ પણ મિલકતમાં કંઈ પણ સુધારો કરાવવો હોય, અરજી કરવી હોય તો આપણે અલગ અલગ ફોર્મ ભરવું પડતું હતું, પરંતુ હવે એવું નહીં થાય, કારણ કે પ્રોપર્ટી ટેક્સ વિભાગ દ્વારા આ તમામ બાબતોને આવરી લેવામાં આવી છે। એટલે કે 8 જેટલી બાબતોનું જે નિરાકરણ છે એક જ ફોર્મથી આવી જશે। 8 જેટલી બાબતો એક જ ફોર્મની અંદર આવરી લેવામાં આવી છે, જેની મદદથી હવે કરદાતાનો સમય પણ બચી જશે અને આ સાથે જ હવે એક જ ફોર્મ ભરવું પડશે। જે પ્રમાણે જો વાત કરીએ તો અત્યાર સુધી આપણે મિલકતમાં કોઈ પણ સુધારા કરવા હોય, જેમ કે મિલકતના નામમાં ટ્રાન્સફર કરાવવું હોય કે પછી મિલકત જમીન દોસ્ત થઈ ગઈ હોય, યા તો પછી જે રહેણાંક અને કોમર્શિયલ મિલકત હોય એની આકારણી કરાવી હોય, આ પ્રકારની તમામ જે નોન યુઝનો લાભ લેવો હોય, આ પ્રકારે આપણે અલગ અલગ ફોર્મ ભરવા પડતા હતા, અલગ અલગ અરજી કરવી પડતી હતી। પરંતુ હવે જે રેવન્યુ કમિટીના ચેરમેન છે એમના દ્વારા પણ માહિતી આપવામાં આવી છે કે આ 8 જેટલી બાબતોનો સમાવેશ એક જ ફોર્મની અંદર કરવામાં આવ્યો છે, જેથી કરીને કરદાતાઓ હવે એક જ ફોર્મ ભરીને પોતાનું જે કામ છે તે કરાવી શકે છે। આ સાથે જ આ ફોર્મની પાછળ તમામ વિગતો આપેલી હશે, જે પણ અરજી કરવી હશે એના કયા પુરાવાની જરૂર પડશે, આ તમામ વિગતો એ ફોર્મની પાછળ દર્શાવવામાં આવી હશે, જેથી કરીને કરદાતાઓને ફાયદો આનાથી એ થશે કે કરદાતાઓ એ વિગતો જોઈને જરૂરી પુરાવા રજૂ કરી શકશે અને તેમની અરજીનો નિકાલ કરાવી શકશે। તો આ ખાસ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે પ્રોપર્ટી ટેક્સ વિભાગ દ્વારા, અને હવે એક જ ફોર્મથી તમારું કામ થઈ જશે, એટલે એક જ ફોર્મ ભરવાનું રહેશે। તો આવા જ અપડેટેડ વિડીયોઝ જોવા માટે સંદેશ ન્યૂઝના ડિજિટલ પ્લેટફોર્મ સાથે જોડાયેલા રહો।